નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું દાનવી માલી। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ઉત્તરાયણ પર માવઠું બનશે વિલનની। તો પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર છે। હવામાન નિષ્ણાંત નવાલાલ પટેલની આગાહી છે કે ઉત્તરાયણની આસપાસ વાતાવરણમાં પલટો આવશે। 14 અને 15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે। 15 જાન્યુઆરી મધરાતથી પવનનું જોર વધશે તો 16 અને 17 જાન્યુઆરીએ પવનનું જોર વધુ રહેશે। 5 અને 6 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવી શકે છે તો 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધવા લાગશે। જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે તો વારંવાર વાતાવરણ જે છે બદલાતું રહેશે, એટલે કે સાનુકૂળ પરિસ્થિતિ નહીં દર્શાય તેવું અંબાલાલ પટેલે કહ્યું છે અને ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન જે માવઠું છે તે આવી શકે છે। વેસ્ટ ઇન્ડિઝમાં એક પછી આવ્યા કરશે। જાન્યુઆરીમાં મારે વેસ્ટ ઇન્ડિઝમાં આવશે। ઉત્તરાયણ આસપાસ પણ થોડોક હવામાનમાં પલટો થઈ શકે છે। આ તરફ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં એમસીના કર્મચારી પર વધુ એક હુમલો। મહિલા કર્મચારી પર હુમલાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। એમસીના યુએસડી વિભાગના મહિલા કર્મચારી પર હુમલો કરાયો છે। મહિલા કર્મચારીને માથામાં ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે તો અગાઉ પણ અસારવા ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર પર હુમલો થયો હતો। એએમસી કર્મચારી પર હુમલા અંગે હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી તો હવે સરદાર પટેલ સ્ટેડિયમમાં વોર્ડમાં આવેલા ઇન્કમટેક્સ બ્રિજ નીચે કર્મચારી પર હુમલાની આ સમગ્ર ઘટના બની હતી। હુમલાના ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। ઘર વિહોણા આશ્રિત દંપતીને આશ્રય ગૃહમાં મોકલવાની વાત કરવામાં આવી રહી હતી ત્યારે આ પથ્થરમારો કરવામાં આવ્યો। આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ હાલ નોંધાઈ છે। તો આ અંગે વધુ વાત કરીશું। અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગત મેળવીએ। પ્રણવ, અત્યારે હાલ જે ઘટના સામે આવી રહી છે, કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે, આ પ્રકારની ઘટના કેટલી નિંદનીય છે? જી ચોક્કસ માની શકાય કે આની પહેલા પણ અગાઉ પણ અસારવા ખાતે ડેપ્યુટી જે કહી શકાય કમિશનર છે તેની પર પણ હુમલો થયો હતો। ગુજરાત હાઈકોર્ટ ખુદ નિંદા કરી હતી કે આ ઘટના છે તે ગંભીર છે, આવી ઘટના ન બનવી જોઈએ। મહાનગરપાલિકાના કર્મચારીઓને પોલીસ પ્રોટેક્શન અપાય તે પ્રકારની પણ હાઈકોર્ટે સૂચના આપી, તેમ છતાં પણ અહીં પ્રોટેક્શન નથી મળ્યું તે સ્પષ્ટ થઈ રહ્યું છે। આ જે ઘટના છે તે ગઈકાલની છે। ગઈકાલે જ્યારે એએમસીનું જે યુસીડી વિભાગ છે, જે ઘર વિહોણા જે લોકો હોય છે તેને ઘર આપવા માટે એ લોકો જતા હોય છે, ત્યારે મોર્નિંગ જે ડ્રાઈવની દરમિયાન આ ઘટના સામે આવી હતી। એક દંપતી ઇન્કમટેક્સ બ્રિજ નીચે પોતાના જે કપડાં છે તે જે લેડીઝ ધોઈ રહી હતી, પાણી છે તે વેડફી હતી, તે સમયે એએમસીની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓને કહ્યું હતું કે આપ અહીંથી જતા રહો, પરંતુ જે દંપતી છે તે ઉશ્કેરાયું હતું અને દંપતી દ્વારા જે મહિલા કર્મચારી છે, નાની જે કર્મચારી જે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે વિડીયોની અંદર, કે તેની સાથે તે હાથાપાઈ કરી રહી છે, બોલાચાલી કરી રહી છે, અભદ્ર શબ્દો છે તે બોલી રહી છે અને એક સમય માટે તો એટલી ઉગ્રતા બની ગઈ હતી કે જે મહિલા છે એ મહિલાએ પોતે ત્યાં રહેલા જે પથ્થરો હતા એ પથ્થરો પણ એએમસીની ગાડી ઉપર ફેંકવાની શરૂઆત કરી દીધી। તેના જ કારણે જે મહિલા કર્મચારી છે યુસીડી વિભાગની જે મહિલા કર્મચારી ઇજાગ્રસ્ત થાય છે, તેના માથાના ભાગમાં ઈજા થાય છે। ત્યારબાદ તેઓને તાબડતોબ 108ના માધ્યમથી એસપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। એસપી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે અને હજુ પણ 2 દિવસ તેઓને આઈસીયુમાં રખાય તે પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે। એટલે ગંભીર બાબત એ છે કે મહાનગરપાલિકાની યુસીડીની જે વિભાગ છે તેની વાત હોય, સીએનસીડી વિભાગ હોય તેની વાત, તેના કર્મચારીઓ પર સતત હુમલા થવાની ઘટનાઓ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યું। બીજી તરફ કર્મચારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે જે રીતે હુમલાઓ થઈ રહ્યા છે કર્મચારીઓ પર કે અધિકારીઓ ઉપર, તે ઘણું બધું નિંદનીય છે। કારણ કે હાઈકોર્ટે પણ એક ટકોર કરી હતી કે જે પણ કર્મચારીઓ જે પણ ડ્રાઈવ કરવા માટે જતા હોય છે તેની સાથે પોલીસ પ્રોટેક્શન આપવું એ જરૂરી છે, તેમ છતાં પણ કેમ ના આપવામાં તે પણ એક મોટો સવાલ છે। પરંતુ ચોક્કસ એ મહિલા સાથે જે ઘટના બની છે દંપતી ઉપર, પોલીસે ગુનો પણ હાલ નોંધ્યો છે, બંને દંપતીની ધરપકડ પણ અટકાયા છે તે પોલીસે પણ કરી છે। ચોક્કસથી પ્રણવ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। અનેક વિગત સામે આવી રહી છે તો ન્યૂઝ 18 પર ગુજરાત કોંગ્રેસ અંગે મોટી ખબર સામે આવી છે। વર્તમાન પ્રદેશ સંગઠનમાં નહીં થાય કોઈ પણ ફેરફાર તો બીજા તબક્કામાં જિલ્લા પ્રમુખની નિમણૂક થશે। ડિસેમ્બર અંતમાં નવા જિલ્લા પ્રમુખ જાહેર થશે તો કોંગ્રેસ છોડીને ગયેલા નેતાઓને પરત લાવવામાં પ્રયાસ થશે। પાર્ટીમાં પરત લાવવા માટે સિનિયર નેતાઓને જવાબદારી સોંપાશે તો લોકસભા બેઠક દીઠ સિનિયર નેતાઓને અપાશે આ જવાબદારી। કોંગ્રેસના સિનિયર નેતાઓ લોકસભાની ચૂંટણી લડશે તો રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને આપી છે શીખ, ગુજરાત પર નેતાઓ ધ્યાન કેન્દ્રિત કરો। ગુજરાતમાં વધુમાં વધુ બેઠક જીતવા પર પ્લાનિંગ કરો તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે।
સાથે તાલુકા કક્ષાએ સંગઠન મજબૂત કરો તેવું પણ તેમણે જણાવ્યું છે. તો નેતાઓ એક થઈને ચૂંટણી માટે આયોજન કરો તેવું પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. તો અંગે વધુ વિગત મેળવી પ્રણવ પાસેથી. પ્રણવ, અત્યારે હાલ જે પ્રકારની વિગતો બહાર આવી રહી છે કે કોંગ્રેસ જે છે, જે તમામ નેતાઓ કે જે છોડીને ગયેલા છે તેમાંથી અમુકને પાછા બોલાવવાની રણનીતિ અત્યારે હાલ ઘડાઈ રહી છે. જે પ્રકારે ભાજપનું પલડું ભારે હતું, હવે કોંગ્રેસ પણ તડામાર તૈયારી કરી રહ્યું છે. શું છે વિગતો? ચોક્કસ એમ છે કે ગઈકાલે દિલ્હી ખાતે તમામ કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે પ્રદેશ કક્ષાના, તે પૂર્વ પ્રદેશ પ્રમુખ હોય, પૂર્વ સીએલપી લીડર હોય, તમામ નેતાઓ સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, તેઓએ બેઠક કરી હતી. તેની અંદર ગુજરાતને ફોકસ કરાયું છે. રાજકીય સમીકરણ સમજવાની જરૂર છે, કારણ કે જે રીતે 4 રાજ્યોમાં જે પરિણામ કોંગ્રેસ પાર્ટીને મળ્યા, ધારા કરતા ઘણું જે પરિણામ છે તે ખરાબ કોંગ્રેસ પાર્ટી માટે આવ્યું, ત્યારે સૌથી પહેલી બેઠક તેઓ ગુજરાતથી કરે છે, ગુજરાતના નેતાઓ સાથે કરે છે. લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ભારતીય જનતા પાર્ટી પોતાની તૈયારીઓ પણ શરૂ કરી છે, ત્યારે ગુજરાતના નેતાઓને બોલાવીને દિલ્હી હાઈકમાન્ડે તમામ લોકો સાથે બેઠક કરી. આ બેઠકની અંદર મહત્વપૂર્ણ જે મુદ્દાઓ ન્યૂઝ પાસે જે મળ્યા છે, તેની અંદર મહત્વપૂર્ણ વાત એ છે કે સંગઠન, જે જિલ્લા તાલુકા કક્ષાએ જે સંગઠનો નવા બનાવવાની વાત છે તેને ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરે તે પ્રકારની અહીં વાત કરવામાં આવી છે. એટલે મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યાર સુધી જે ગઈ સપ્તાહે 10 થી પણ વધુ જે જિલ્લા પ્રમુખો છે તેની નિમણૂક કરી દીધી, પણ હજુ પણ અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં પ્રમુખોની નિમણૂક બાકી છે, તાલુકા કક્ષાએ નિમણૂકો બાકી છે, પરંતુ તે નિમણૂકો નથી થઈ. તે નિમણૂકો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરાય તે પ્રકારની વાત અહીં કરવામાં આવી છે. તો સાથે જ પ્રદેશ સંગઠન, જે જનરલ સેક્રેટરી છે, ઉપપ્રમુખો છે, કાર્યકારી પ્રમુખો છે, એ તમામને યથાવત રાખે તે પ્રકારનું હાલ અહીં વાત કરવામાં આવી છે. એટલે જે બે મહત્વપૂર્ણ વાત બહાર આવે છે, એક તો તાલુકા કક્ષાએ જે સંગઠન છે તેને બનાવવાની વાત છે, પ્રદેશ કક્ષાએ જે સંગઠન છે તેમાં કોઈ પ્રકારના ફેરફાર ન થાય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. અને સાથે જ રાહુલ ગાંધી એક સૌથી સ્પષ્ટ અહીં શીખ આપી દીધી છે નેતાઓને કે આપ તમામ નેતાઓ છે એક થઈને ચૂંટણી લડો. ચૂંટણીની અંદર જે પણ જરૂર પડશે, કોંગ્રેસ પાર્ટી તરીકે રાહુલ ગાંધી ખુદ ગુજરાતની મુલાકાતે આવશે, ત્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પ્રવાસ કરશે, પરંતુ તમામ લોકોએ એક થઈને ચૂંટણી લડવાની જરૂર છે. અને સાથે જ એ પણ અહીં સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે જે જૂના લોકો જે કોંગ્રેસ પાર્ટી છોડીને જે ગયા છે, જે ધારાસભ્યો ભૂતકાળમાં ગયા છે, નેતાઓ ગયા છે, તેને ફરી કોંગ્રેસ પાર્ટીમાં કઈ રીતે લાવવામાં આવે, તેને કઈ રીતે મનાવવામાં આવે, તેને લઈને પણ સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોંગ્રેસના જે પ્રદેશના સિનિયર નેતાઓ છે તે પણ આ વખતે લોકસભામાં ઝંપલાવશે. આ તો નવાઈ નહીં. ચોક્કસથી પ્રણવ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. કોંગ્રેસના સિનિયર નેતાઓ જે છે તે તમામ પ્રકારની જવાબદારી હવે હેન્ડલ કરી રહ્યા છે. આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદા કેનાલમાં થઈ છે ડેમેજ. કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. તો ચાંગા શિરવાડા નજીક પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત થઈ છે. ભયજનક સપાટી આસપાસ ચાલતી આ કેનાલમાં ગાબડા થયા છે. તો કેનાલ જર્જરિત થતા ખેડૂતોને નુકસાનની દહેશત દેખાઈ રહી છે. તો પોલાણ સર્જાતા મોટું ગાબડું થવાની ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે. કેનાલના સમારકામની ખેડૂત માંગ કરી રહ્યા છે. અને હવે વાત કરીએ શ્વાનના જીવલેણ હુમલાની. તો આ તરફ રાજ્યમાં શ્વાનના વધતા આતંકથી લોકોમાં ફફડાટ છે. રાજકોટના જંગલેશ્વરમાં ફરી એકવાર શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે. બાળક પર 7 થી 8 શ્વાને હુમલો કર્યો. બાળકના શરીર પર શ્વાને બચકા ભર્યા છે. જંગલેશ્વર અને નીલકંઠ પાર્કમાં શ્વાન બન્યા છે હિંસક. તો શ્વાને હિંસક બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે અગાઉ પણ જંગલેશ્વરમાં બાળકીઓ પર હુમલો કર્યો હતો શ્વાને. તો ફરી એકવાર શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ખસીકરણની અનેકવાર પ્રક્રિયાઓ કરવામાં આવી છે, કાર્ય કરાયા છે, પરંતુ માત્ર તે કામ કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે. છેલ્લા 15 દિવસમાં રખડતા શ્વાને 3 બાળકો સહિત 4 લોકો પર હુમલો કર્યો. તો 5 ડિસેમ્બરે બાળકીને ફાડી ખાધા બાદ શ્વાનના ટોળાએ 12 અને 16 ડિસેમ્બરે 2 બાળકો પર હુમલો કર્યો હતો. તે ઉપરાંત આજે પણ રખડતા શ્વાને એક સ્થાનિક પર હુમલો કર્યો હતો. શ્વાનનો આતંક અહીં એટલી હદે વધી ગયો છે કે ન માત્ર બાળકો પણ મોટા લોકોને પણ ઘરની બહાર આવતા ડર લાગે છે. તો અનેક રજૂઆતો કરાઈ તેમ છતાં પણ હજુ સુધી રખડતા શ્વાનનો આતંક યથાવત હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક તંત્ર આંખ આડા પણ કાન કરી રહ્યું છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ફરી એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો છે। ગઈકાલે ફરી એક વખત એક બાળકને નિશાન બનાવ્યું છે। હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે સ્થાનિક લોકોમાં પણ એક આક્રોશ છે। બાળકના જે પિતા છે સીધા આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, ગઈકાલે આખી કઈ રીતના ઘટના બની? કાલે સાંજે 6 વાગે મારો બાળક ભાગ લેવા જતો હતો અને પાછળથી 6 થી 7 કૂતરા પાછળથી એને બટકા ભરી દીધા છે। એટલે હું ખુરશી લઈને ભાગી, નકર બાબાનું આખો વીકી જ નાખે એટલું હતું, આખો ઊંધો પડી ગયો તો બાબો, પણ મેં અડી કાઢી અને ખુરશીનો ઘા કર્યો એટલે આખું ટોળું પાછું વળી ગયું। આ શેરીમાં બીજા બધા નીકળવું કે નહીં, છોકરાને આપણે આખો દિવસ તેની પાછળ રહેવાના નથી, ટ્યુશને જતા હોય, સ્કૂલે જતા હોય। સ્થાનિક લોકો છે એમનું પણ કહેવું છે કે ઘરની બહાર નીકળતા પણ બાળકો ડરી રહ્યા છે, મોટા પણ ડરી રહ્યા છે। ગમે ત્યારે શ્વાન છે એ પોતાનો શિકાર બનાવી લે છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે તંત્ર સામે પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, તો સાથે સ્થાનિક લોકો છે એ શ્વાનના આતંકથી ત્રસ્ત છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો આ તરફ રાજકોટના જંગલેશ્વર અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં શ્વાનના કારણે લોકોની સમસ્યાઓ વધી ગઈ છે। અનેક રજૂઆતો બાદ પણ તંત્રએ કામગીરી ન કરતા સ્થાનિકોએ જાતે જ શ્વાન પકડવાનું કાર્ય કર્યું છે। રખડતા શ્વાને ફરી સ્થાનિકોને બચકા ભરવાનો પ્રયાસ કરતા હવે લોકો રોષે ભરાયા છે। હુમલો કરવામાં પાછળ દોડેલા 3 થી 4 જેટલા રખડતા શ્વાનને સ્થાનિકોએ બાંધી દીધા હોવાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। અત્યારે ઓલરેડી મેં કૂતરા પકડ્યા છે અને અમે પોતે બાંધીને રાખ્યા છે, કોઈ તંત્ર કોઈ જાગતું નથી। તો અમારે હું ઓફિસમાં 4 વ્હીલ લઈને હું અમારા તંત્રએ અહીંયા મૂકવા જવાના મ્યુનિસિપાલિટીએ, તો અમે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કરી છે કે અમે જાણ કરી છે તો કોઈ આવતું નથી। તો આ તરફ અમેરિકામાં ખેડાના યુવક પર ફાયરિંગ કરાતા 46 દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું છે। યુવક અમેરિકાના ગ્રીનબોરો સિટીમાં રહેતો હતો। લૂંટના ઈરાદે અજાણ્યા વ્યક્તિએ ઘર આંગણે જ યુવક પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। યુવકને પેટના ભાગે ગોળી વાગતા તેને સારવાર માટે ખસેડાયો હતો। 46 દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે। અને મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠાથી ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં મોત। ડીસામાં બનાસ પુલ પાસે અકસ્માત સર્જાયો છે, જ્યાં યુવતીનું મોત નીપજ્યું છે। અકસ્માતમાં બાઇક ચાલક મહેન્દ્ર વણકરનું મોત થયું છે। લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે। તો અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામ સર્જાયો છે। ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ડીસામાં બનાસ પુલ પાસે એક અકસ્માત સર્જાયો હતો કે જ્યાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે કે મહેન્દ્ર વણકરનું મોત નીપજ્યું છે। આ તરફ ગીર સોમનાથના પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં હજારો માછલીઓના મોત થયા છે। નદીનું પાણી એટલી હદે દૂષિત થઈ ગયું છે કે નદીમાંથી પાણી પીતા પક્ષીઓના પણ સ્થળ પર જ મોત નીપજ્યા। પ્રાચી તીર્થ લોકોની આસ્થાનું કેન્દ્ર છે। પિતૃશ્રાદ્ધ માટે દૂર દૂરથી લોકો અહીં આવતા હોય છે। એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના પિતૃઓને શ્રાદ્ધ અહીંના મોક્ષ પીપળાના જળને અર્પણ કરીને કરાવ્યું હતું। ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી આ તીર્થ અને સરસ્વતી નદીમાં ફેંકાતા કચરાના કારણે નદી અત્યંત દૂષિત થઈ ગઈ છે। અસહ્ય દુર્ગંધના કારણે શ્રદ્ધાળુઓ પણ શ્રાદ્ધ વિધિ કરતા પહેલા એક વખત વિચારવા મજબૂર થઈ રહ્યા છે અને તેવામાં અહીંના લોકો પણ નદીને સાફ કરવા માટે વારંવાર રજૂઆત કરી રહ્યા છે। તંત્ર દ્વારા અથવા તો તાલુકા પંચાયત અથવા તો જિલ્લા પંચાયત જે કાંઈ તંત્ર આવતું હોય એ તંત્રએ ખરેખર અહીંયા આવી અને આ જે કુંડ છે અને સરસ્વતી નદી છે એની સાફ સફાઈ માટે અને સ્વચ્છતા અભિયાન હલાવી અને ખરેખર કુંડની સાફ સફાઈ કરવી, સરસ્વતી નદીની સાફ સફાઈ કરવી અને જેથી કરીને લોકોને પાણી રેડવા માટે જે લોકો આવે છે એને શુદ્ધ પાણી મળે। અમને અંદરથી દુઃખ થાય પણ શું કરીએ, એમ આમાં પ્રશાસન પ્લસ પબ્લિક સમજે ને તો બધું થઈ શકે। પાણી તો બહુ દૂષિત, કારણ કે જે પક્ષી આમાં પાણી પીવે છે એ પક્ષી પણ અહીંયા જ મરી જાય છે। એટલે અત્યારે પાણી નથી પણ ઝેર કયો ને તો પણ ઠીક છે। સ્થાનિક વાસીઓ પણ કંઈ કચરા નાખી જાય છે, પછી જે રસોડા કરતા હોય એ પણ શાક નહીં નાખી જાય છે અને પાણી વહેતું ન હોવાથી અત્યારે આ માછલાના મોત થયા છે। આ વસ્તુનો નિકાલ બે રીતે થાય કે ભાઈ આગળ એક ડેમ છે કે જ્યાં પાણી પૂરેપૂરું બંધ થઈ જાય છે, એ ડેમમાંથી પાણીની જાવક કરે તો આ પાણી વહેતું થાય। પ્રભાસ ક્ષેત્રનું પ્રાચી તીર્થ કે જ્યાં દેશભરમાંથી લોકો પોતાના પિતૃ કાર્ય માટે આવતા હોય છે અને લોકો અહીં આવી અને પોતાના પિતૃઓને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરતા હોય છે। અહીંના સ્થાનિક જે ભૂદેવો હોય છે તેઓ પણ પૂજા વિધિ કરાવતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પ્રાચી તીર્થ છે
કે જ્યાં આગળ આ કુંડ આવેલો છે અને કુંડની નજીક જ એકદમ જે કહી શકાય છે કે આ જે કુંડ છે એમની નજીક જ હજારોની સંખ્યામાં જે માછલાઓ છે તેમના મોત થયા છે. પાણી એકદમ દૂષિત થયું છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત જે અહીંના સ્થાનિક આગેવાનો હોય છે, જે નેતાઓ હોય છે અથવા તો પ્રશાસન હોય છે, તેમને અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આ જે દૂષિત પાણી છે તેમને કાઢવા માટેનો કોઈ નિકાલ નથી થતો અને તેમને કારણે અહીં જે કેટલાક માછલાઓ છે તેમના મોત થયા છે. એક પ્રકારે કહી શકાય કે દેશભરમાંથી આવતા જે ભાવિકો છે, યાત્રિકો છે, તેઓ પોતે પ્રાચી તીર્થ આવી અને પ્રાચી તીર્થની એક અલગ જ છબી છે તે લઈને જતા હોય છે. કારણ કે અહીં આવતા જે લોકો છે તે ખાસ કરીને પિતૃ કાર્ય માટે આવતા હોય છે, તો કેટલાક લોકો અહીં ફરવા માટે પણ આવતા હોય છે. કારણ કે અહીં જે પ્રાચી તીર્થનો પીપળો છે તે પ્રખ્યાત છે અને આ પીપળાનો જે હેતુ છે ત્યાં આગળ લોકો પોતાના પિતૃઓનું કાર્ય કરવા માટે આવે છે. પરંતુ સ્થાનિક પ્રશાસન કહો કે પછી સ્થાનિક નેતાઓ કહો, તેઓને આ જે પ્રાચી તીર્થનો કુંડ છે તેમનું દૂષિત પાણી છે તે દેખાઈ નથી રહ્યું. કેટલાક દિવસોથી માછલા મરી ગયા છે તેમ પણ દેખાઈ નથી રહ્યા. ત્યારે જોવું રહ્યું કે હવે આગામી કેટલા દિવસોની અંદર આ જે કુંડ છે તેમની સફાઈ કરવામાં આવે છે અને કોણ કરે છે તે પણ જોવું રહ્યું. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો આ સાથે બુલેટિનમાં હાલ સમય છે કે વિરામનો. તે પહેલા એક નજર ટોપ 3 હેડલાઇન્સ પર. પંચમહાલ જાસૂસી કાંડ અંગે ફરિયાદ. સરકારી અધિકારીઓ અને વાહનોની જાસૂસી અંગે ફરિયાદ. ખાણ ખનીજ વિભાગે નોંધાવી ફરિયાદ. બનાસકાંઠામાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં માટી. બાળકોના આરોગ્ય સાથે છેડાના દ્રશ્યો. તત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. સુરતમાં પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ ટર્મિનલ અને ડાયમંડ બુર્જનું કર્યું ઉદઘાટન. કહ્યું, સુરત તો પહેલેથી જ જાણે છે મોદીની ગેરંટી. દર્શકો માટે આ છે ખેડૂતોનો આક્રોશ, આ છે ખેડૂતોનું દર્દ. આવી થઈ ગઈ છે ડુંગળીના ડખાથી ખેડૂતોની હાલત. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે. તેમની મહામૂલી ડુંગળીનું કોઈ મફતમાં લેવાલ બચ્યું નથી. ત્યારે સરકારની આંખો ખોલવા માટે રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો. ઉપલેટા, ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર રોડ ઉપર ઠાલવ્યા. સાથે મોંઘી કસ્તુરીને રોડ ઉપર જાણે શાકભાજી વેચતા હોય તે રીતે મફતમાં ડુંગળી વેચી. ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીનો વિરોધ કરતા ટ્રેક્ટરમાંથી ડુંગળી નીચે પડતા જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મફતમાં ડુંગળી આપતા લોકો મોંઘા ભાવની ડુંગળી લેવા રીતસરની લૂંટ મચાવતા જોવા મળ્યા. ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચવાની વાત વાયુવેગે ફેલાતા ડુંગળી લેવા લોકોના રીતસરના ટોળે એકત્ર થઈ ગયા. ટ્રેક્ટરની ચારે બાજુ ભીડ એકત્ર થઈ ગઈ હતી. લોકોએ ડુંગળી લેવા માટે લૂંટફાટ કરી. યુવાનોની સાથે સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીનો ડખો ચાલી રહ્યો છે. ડુંગળીની નિકાસની બબાલના કારણે ગોંડલ યાર્ડની બહાર ખેડૂતો ધમાલ મચાવી રહ્યા છે. હરાજી બંધ કરાવી રોડ પર મહામૂલી કસ્તુરી ઠાલવી વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે. ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ. ખેડૂતોના વિરોધ પહેલા 55,000 કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધી બોલાયા. સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે. બીજી તરફ દિવસે ને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે. હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસના 100 ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ 100 ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે. સૌરાષ્ટ્રનો પ્રથમ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જ્યાં લસણની પુષ્કળ આવક નોંધાઈ છે. યાર્ડની બંને બાજુ 5 કિલોમીટર સુધી લસણ ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ઢગલા થયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની 70,000 કટ્ટાની આવક થઈ. ભારે આવકના કારણે માર્કેટ યાર્ડ સફેદ લસણની ગુણીઓથી સફેદ થઈ ગયું. જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર સફેદ લસણ જ જોવા મળી રહ્યું છે. એટલી મોટી માત્રામાં લસણની આવક થઈ યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી. ચારે તરફ લસણના ઢગલા જોવા મળ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો લસણ લઈને પહોંચતા માર્કેટિંગ યાર્ડની બહાર 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગેલી જોવા મળી.
1300 જેટલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં 20 કિલોના ભાવ 2500 થી લઈ અને 3400 સુધી બોલાયા. જ્યાં હજારો લોકોની ચહેલ પહેલ હોય, જ્યાં લોકોના ઘોંઘાટથી આકાશ ગૂંજી રહ્યું હોય, મોટા મોટા અવાજ થઈ રહ્યા હોય, ખેડૂતોનો જમાવડો હોય, તેવા ખેડૂતોના બીજા ઘર સમાન માર્કેટ યાર્ડમાં છવાઈ ગયો છે સન્નાટો. છેલ્લા 2 દિવસથી અમરેલીના સાવરકુંડલા માર્કેટ યાર્ડ સુમસામ ભાસી રહ્યું છે. ચારે તરફ છવાઈ ગયો છે સન્નાટો. કેમ કે સાવરકુંડલા યાર્ડના વેપારીઓએ અચાનક જ હરાજી બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ. સતત બીજા દિવસે ખેડૂતોને યાર્ડમાં જણસીઓ લઈને ન આવવા સૂચના આપતા યાર્ડ ખાલીખમ જોવા મળ્યું. વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો. ત્યારે સતત બીજા દિવસે પણ મગફળી અને કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રાખી છે. આ માટે ખાસ બોર્ડ પર સૂચન પણ લખવામાં આવ્યું છે. એપીએમસી દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ નહીં લાવવા જાહેર નોટિસ મારી છે. જો કે શાકભાજીની હરાજી ચાલુ હતી. બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ ફટકારી હતી. આપને જણાવી દઈએ કે શુક્રવારે કોઈ જાણ કર્યા વગર સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો હતો. કડકડતી ઠંડીમાં યાર્ડ સુધી આવેલા ખેડૂતોને ધરમધક્કો થયો હતો. અમદાવાદ વેલકમ બેક. વાત કરીએ આગળ સમાચાર બનાસકાંઠાથી. ભગવાન વાળીનાથ મહાદેવનું શિવલિંગ પહોંચ્યું છે પાલનપુર. તો 12 જ્યોતિર્લિંગ, 4 ધામ તેમજ ભારતભરના પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા થઈ રહી છે. નિર્વિઘ્નના પરિપૂર્ણ કરીને શિવલિંગ પાલનપુર પહોંચતા પાલનપુર બન્યું છે શિવમય. પાલનપુરમાં યોજાયેલી શોભાયાત્રામાં રબારી સમાજના લોકો સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. પાલનપુરના એગોલા રોડથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર પરિક્રમા કરીને આગળ વધતા શહેરના જાહેર માર્ગો પર કેસરીઓ લહેરાય છે. આ તરફ બનાસકાંઠાના થરાદમાં પૂરગ્રસ્ત વિસ્તારના 5 ગામોના રહીશો માટે હાલ દિવાળી જેવો માહોલ છે. આ 5 ગામોના પુનર્વસન માટે સરકારની મંજૂરી મળી ગઈ છે. થરાદ સહિતના 5 ગામમાં પૂરના પીડિતો માટે રાજ્ય સરકારે પ્લોટની ફાળવણીની જાહેરાત કરી છે, જેને કારણે ગ્રામજનોમાં ખુશી છવાઈ છે. તો ઘર વિહોણા લોકોને ઘર આપવાનો ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ આપેલો વાયદો પૂરો થયો છે. વર્ષ 2015 અને 2017માં રેલ નદીમાં ઘોડાપૂર આવતા આ વિસ્તારના અનેક ગામમાં તબાહી સર્જાઈ હતી. રેલ નદીના પાણી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જનજીવન તહેન સહેન બન્યું હતું. નાગલી સહિતના ગામમાં પણ નદીના પાણી ઘૂસી વળ્યા હતા, જેના કારણે ગામમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા. જેના પગલે 123થી પણ વધુ પરિવારો પોતાનું મકાન છોડી જવા મજબૂર બન્યા હતા. તો 466 જેટલા મકાનો પૂરના પાણીમાં તૂટી ગયા હતા. 2017માં સર્જેલા વિનાશે બનાસકાંઠાના 5 ગામોની પરિસ્થિતિ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ હતી. અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હતા. ત્યારે અંધારામાં ઉજાસની કિરણ બનીને આવેલા શંકરભાઈ ચૌધરીએ તમામ ગ્રામજનોને પુનર્વસનનો વાયદો કર્યો, જે વાયદો આજે સાર્થક કર્યો છે. 2015 ને 17માં જ્યારે પૂર આવ્યું આ ગામની અંદર, ત્યારે આ ગામના અંદર આખું ગામ પાણીની અંદર ખૂબ ડૂબાઈ ગયું હતું. ખૂબ માણસો વ્યથિત થઈ અને બહાર નીકળ્યા હતા. અમારા માનનીય ધારાસભ્યશ્રી અને વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના અથાગ પ્રયત્નોથી અમારા ગામનું જ્યારે પુનર્વસન થયું, ત્યારે દરેક ગામમાં એક ખુશીનો એવો માહોલ છે. નાગલા સહિત બનાસકાંઠાના 5 એવા ગામો છે જે ગામોમાં દર વર્ષે ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાઈ જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે અમે છીએ નાગલા ગામની અંદર. આપને દ્રશ્યો બતાવીશ કે નાગલા ગામનો જે આ પરિવાર છે તે 2015 અને 17 પહેલાં પોતાના પાકા મકાનોમાં રહેતો હતો, પરંતુ 2015માં જે ભારે પૂર આવ્યું હતું તે પૂર વખતે આ ગામની અંદર પાણી ભરાઈ ગયું હતું અને 2017માં પણ પૂર આવ્યું અને 2017 બાદ જ્યારે વરસાદ થાય છે ત્યારે નાગલા ગામમાં પાણી આવી જાય છે. તેથી ગામ લોકો જે છે તે પોતાના મકાનો છોડીને અત્યારે જે કાચા મકાનો બનાવ્યા છે, આ કાચા મકાનોમાં રહેવા અત્યારે મજબૂર બન્યા છે. જે આ ભાઈ છે, વાત કરીશું તેમના જોડે. શું નામ છે તમારું? મારું નામ ઈશ્વરભાઈ દેવસીભાઈ પ્રજાપતિ. ઈશ્વરભાઈ, ગામમાં પાકા મકાનો હતા, એવું તો શું થયું કે તમારે અહીંયા રહેવા આવવું પડ્યું? અહીંયા રહેવા માટે અમારે 15માં પૂર આવ્યું. પૂર આવ્યા પછી અમે પાછા ઘરે ગયા. હાલમાં ઘરે પાકા મકાનો પણ છે. પાછું 17માં પૂર આવ્યું. 17માં પૂર આવ્યા પછી અમે અહીં વગડામાં જ મકાન બાંધીને રહીએ છીએ. અને અત્યારે જ્યારે શંકરભાઈ ચૂંટણી લડતા હતા ત્યારે એમણે વાયદો કરેલો હતો કે હું જીતીને આવીશ તો નાગલા ગામને પુનર્વસન અપાવીશ.
અને આજ જીતીને આવ્યા પછી સરકાર દ્વારા એમની કોશિશ જારી હતી અને આજે તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.